હેડલાઇન ન્યૂઝ વિકાસ વેદના શુક્રવારથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે, જેને પગલે એસટી વિભાગ દ્વારા પણ યાત્રિકોને અગવડતા ન પડે તે માટે સુવિધાઓ વધારવામાં આવી છે। આવતીકાલથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થવા જઈ રહી છે, ત્યારે આ માસમાં શ્રદ્ધાળુઓ ગુજરાતના વિવિધ ધાર્મિક યાત્રાધામે દર્શન કરવા જતા હોય છે, ત્યારે મુસાફરીમાં અગવડતા ન પડે એ માટે એસટી વિભાગ દ્વારા અનેક સુવિધાઓ આપવામાં આવે છે, જેમાં અમદાવાદથી સોમનાથ વાયા સાસણ એસી સીટર બસ ચાલતી હતી, જેને અપગ્રેડ કરી નવી વોલ્વો બસ કાર્યરત કરવામાં આવી છે, જ્યારે ગાંધીનગરથી સોમનાથ સુધીની પણ નવી વોલ્વો બસ શરૂ કરવામાં આવી છે। ઉપરાંત વેરાવળ ડેપો દ્વારા પણ સોમનાથ ખાતે એસી ઇલેક્ટ્રિક બસો ફાળવવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે નવી ઇલેક્ટ્રિક બસો રામ મંદિર, ત્રિવેણી સંગમ, ગીતા મંદિર, ભાલકા તીર્થ સહિતના સ્થળોએ નજીવા દરે યાત્રિકોને પહોંચાડવામાં આશીર્વાદ સમાન સાબિત થશે। મારું નામ દિલીપ સાંભળા, એસટી ડેપો મેનેજર વેરાવળ તરીકે ફરજ બજાવું છું। હાલમાં શુક્રવારથી પવિત્ર શ્રાવણ માસ ચાલુ થઈ રહ્યો છે, એને ધ્યાને લઈ અને યાત્રિકો માટે વધારે સુવિધા ઊભી થાય અને ગુજરાત એસટી વિભાગ દ્વારા સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં અમદાવાદથી સોમનાથ વાયા સાસણ થઈને જે એસી સીટર 2x2 બસ ચાલતી હતી તેને અપગ્રેડ કરી અને નવીન 2x2 વોલ્વો બસ કાર્યરત કરવામાં આવી છે, જેનો પણ યાત્રિકો લાભ લે છે। તેમજ ગાંધીનગરથી સાંજે 7 વાગે ઉપડી અને સોમનાથ સવારે આવતી વોલ્વો 2x2 સર્વિસ નવી ચાલુ કરેલ છે। તેમજ વધારેમાં અત્યારે હાલમાં વેરાવળ ડેપોથી જ સંચાલિત થાય છે એસી ઇલેક્ટ્રિકલ બસો, જેને સોમનાથ તીર્થ દર્શન માટે સર્ક્યુલર રૂટની અંદર ફાળવવામાં આવેલ છે, જેમાં સોમનાથથી ઉપડી રામ મંદિર, ગીતા મંદિર, ત્રિવેણી સંગમ, બાણગંગાથી ભાલકા તીર્થધામની નજીવા ભાડાની અંદર યાત્રિકોને આ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે અને જેનો યાત્રિકો દ્વારા પણ મહત્તમ લાભ લેવામાં આવે છે। યાત્રિકોને અત્યારે નવીન એસી ઇલેક્ટ્રિકલ બસ જે નજીવા ભાડામાં સર્ક્યુલર રૂટમાં તમામ જે સોમનાથના પૌરાણિક યાત્રા તીર્થધામો છે તેમાં એક જ બસની અંદર મુસાફરી કરીને તમામ જગ્યાએ દર્શનાર્થે જઈ શકે છે। हर समस्या की हेडलाइन न्यूज विकास वेदना।